અંકલેશ્વર સ્થિત શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ ભાગ સામે યોજવામાં આવેલ લોકડાયરામાં જાણીતા ડાયરા કલાકાર વિવેક સાચલા અને જિગીસા સુરતીએ પ્રાચીન અવારચીન સાથે આધુનિક ભજનની રમઝટ બોલાવી હતી, તો હાસ્ય કલાકાર ઘનશ્યામ પરમારે રમૂજી સાથે હાસ્યનો દરબાર રચી લોકોને હસાવ્યા હતા। સમૂહ લગ્ન અને ધાર્મિક તેમજ સામાજિક કામોના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી મોડી રાત્રિ સુધી શિવ ભક્તિમાં તલ્લીન બન્યા હતા અને યુવાનો પણ મોડી રાત્રિ સુધી ડાયરાની રમઝટથી ઝૂમી ઉઠ્યા હતા। અને મહાશિવરાત્રિ નિમિત્તે લોકડાયરામાં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા ફરાળી ખીચડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ચાની સેવ બોરભાટાના બ્રધર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી। અને આ આયોજનને સફળ બનાવવા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મહામંત્રી કેવ રાણા, મંત્રી અજય વસાવા, ચિરાગ વસાવા, રેમો મિસ્ત્રી, આકાશ પટેલ, કૃણાલ વ્યાસ, હરીશ વસાવા તેમજ અંકલેશ્વરના ગણેશ મંદિરોના સભ્યો છેલ્લે 1 મહિના ઉપરાંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા માટે અગાધ પ્રયત્ન હાથ ધર્યા છે।